અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા દેશના વડાપ્રધાન લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના આહવાન દ્વારા અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે તમામ કચ્છી પબ્લિક અહીંયા જોડાયેલી છે. એમનો ઉત્સાહ જોઈને અમને પણ ખૂબ જ આનંદ થાય છે. અમે પણ એમને આનંદ કરાવવા આવીએ છીએ. ઈ સહ આપ સૌને ફરીવાર અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી. કરિયા મુझे वले दीवाटो नेरिया कचड़ो याद करिया मुझे वले दीवाटो नेरिया जी जलड़ी मुझी माँ कचड़ो યાદ करिया आयलड़ी मुझी माँ कचड़ो યાદ करिया. જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના આહવાનથી કચ્છ કાર્નિવલનું આયોજન રાખવાનું છે, જે આપણા લોક લાડીલા અને બધાના હૃદયમાં વસતા એવા આપણા શાસન શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ આયોજન છે. ગઈ સાલે પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાલે પણ ઘણા બધા આર્ટિસ્ટો અને ઘણા બધા પરફોર્મ કરવાના છે અને ખૂબ સરસ આયોજન છે. અને આજે કચ્છી નવું વર્ષ છે, તો આ બધાને કચ્છી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. કચડો વતાયા એ કચડો વતાયા ને વાલો વાગડ વતાયા કચડો વતાયા ને વાલો વાગડ વતાયા એ હલ રે વણ જારા તો કે કચડો વતાયા. પોતે મોર ટહુકિયા ને વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો આંબરે. આજે આવી અષાઢી બીજ. આજે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું સુંદર મજાનું આયોજન આપણે સૌએ નિહાળ્યું. એમાં આજે વિશેષ ભજન જેમિંગ નામના કાર્યક્રમની આપણે એક અહીંયા આજે આપણે મોજ માણી. એટલે ભજન જેમિંગ એક એવો કાર્યક્રમ છે કે જે ભજનો આપણા જૂના, પણ જેમિંગ એ અત્યારે અમારી જેવી જેન્ઝી જનરેશન છે એમના માટેનો એક નવો વર્ડ છે. જેમિંગ જેમિંગ એટલે બધા લોકો જેટલા પણ હોય સાથે મળીને ગાય, અને એમાં પણ ભજન જેમિંગ એટલે આજે બધા અમે સૌ લોકો બધા કલાકારો અને સાથે જેટલી પણ ઓડિયન્સ હતી સાથે મળીને ભજન જેમિંગ કરી કે ભજન અમે બધા સાથે મળીને ગાયા. જૂના ભજનો આપણા સંસ્કૃતિના ભજનો એક નવી સ્ટાઇલથી અમે અહીંયા નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે રજૂ કર્યું અને ઘણા બધા લોકો સાંસદ કચ્છ કાર્નિવલમાં જોડાણા. ખૂબ જ આનંદ થયો આ કાર્યક્રમનો ભાગ બનીને. અને એકવાર હું ખાસ વિનોદભાઈ ચાવડા સાહેબ અને આયોજન સમિતિનો આભારી છું કે આપ આવા સુંદર મજાના કાર્યક્રમો આપણી સંસ્કૃતિને બચાવે છે, જાળવી રાખે એવા કાર્યક્રમોનું આપ આયોજન કરો છો. અને ખાસ મને આનંદ એ વાતનો થાય છે કે મને આ કાર્યક્રમમાં જોડાવાનો, મને આ કાર્યક્રમમાં સાથે આ કાર્યક્રમનો ભાગ બનવાનો મને એક અવસર મળ્યો હતો. ખૂબ જ આનંદ થયો આજે અષાઢી બીજની સાંજે સાંસદ કચ્છ કાર્નિવલમાં ભાગ લેવાનો. આપણા બધા કચ્છીઓ માટે આ અષાઢી બીજનું પર્વ એટલે કચ્છી નવું વર્ષ તરીકે આપણે બધા ઉજવતા હોઈએ છીએ. અને એમાં પણ છેલ્લા 2 વર્ષથી આપણા સંસદ કચ્છ કાર્નિવલ આખું સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને આપણા લોકલાડીલા સાંસદ એવા ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા એમની આખી ટીમ દ્વારા સરસ મજાનું આ એક સાંસદ કાર્નિવલનું એક આયોજન કરવામાં આવે છે ભુજના હમીરસર કાંઠે. અને અષાઢી બીજ એટલે આપણા કચ્છી એક ભાવ અને પ્રેમ અને એક નવા જોશ સાથે, એક ઉત્સાહ સાથે આ કાર્યક્રમ અહીંયા રજૂ કરવા આવે છે અને ખૂબ અંદરથી હરખ હોય છે. કારણ કે કચ્છી મેં જોવા જઈએ કે પિંજા માળું મિલે એટલે એ આખો આનંદ જ અલગ હોય. એટલે એવો આ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા ભુજ મધ્યે સાંસદ કચ્છ કાર્નિવલ દ્વારા થાય છે અને હજારોની સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટે છે અને આ કાર્યક્રમનો લાભ લે છે. 2 વર્ષથી જોડાઉં છું અને કચડો ખેલે ખલક મેજી મહાસાગર મેં મચ જેના એકડો કચ્છી વસે ઓડા ડિયાણો કચ્છ. બાકી તો બધી રજૂઆતો છે સ્ટેજ પરથી કરવાના છે અને આપ બધા લાઈવમાં બી જોઈ શકશો. અને ખૂબ મોટી સંખ્યામાં આ ક્રાઉડ આવ્યું છે. બધા માટે સરસ વ્યવસ્થા કરી છે, એલઈડીની વ્યવસ્થા જે નજીક ન આવી શકે એટલે ખૂબ સરસ મજાનું આયોજન આ કચ્છના પાટનગર કહેવાય એવા ભુજમાં થઈ રહ્યું છે. આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ. અને આજે
જે પ્રકારે કચ્છ કાર્નિવલના માધ્યમથી એક કચ્છિયતના આજે આપણે દર્શન કર્યા છે. આજે 47થી વધારે કૃતિઓએ પાર્ટિસિપેટ કર્યું. 1200થી વધારે લોકો આમાં જોડાણા. કચ્છના દરેક ગામડાઓ શહેરોમાંથી આવ્યા, કચ્છભરમાંથી, અને જે કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છનો વારસો એના આપણને અહીંયા દર્શન કરાવ્યા. એક અદ્ભુત જે કચ્છની કલાના દર્શન થયા અને સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું. સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય, પાણી બચાવવાની વાત કરતા હોય, વૃક્ષારોપણની વાત કરતા હોય, જે કૃતિઓ પણ લોકોને સંદેશો આપે એવી આપણને જોવા મળી. ત્યારે હું દરેક કચ્છી લોકોનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું અને અભિનંદન આપું છું કે આપણી જે એક પરંપરા છે, વર્ષોથી અનેક સદીઓથી આ પરંપરા જે છે કચ્છી નવા વર્ષની ચાલી આવે છે રાજાશાહીથી, અને એ પરંપરાને આપણે હજી વર્ષો સુધી, સદીઓ સુધી ચાલુ રાખીએ અને આવી પરંપરાને કચ્છી નવા વર્ષે આપણે અહીંયા કચ્છી કાર્નિવલથી આપણે એને સતત ઉજવીએ એવી હું તમારા માધ્યમથી પણ ફરી કચ્છના જનતાને અપીલ કરું છું.